બોડેલી પોલીસે પત્તા ગોબીની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। બે ઇસમોની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। 17 લાખથી વધુનો દારૂનો જથ્થો પત્તા ગોબીની આડમાં લઈ જવામાં આવી રહ્યો હતો। બોડેલી પોલીસને આ અંગેની બાતમી મળી હતી, એટલે બોડેલી પોલીસે બાતમી મુજબની જગ્યા પર વોચ ગોઠવી ત્યાંથી પસાર થતા ટ્રકને રોકી અને તપાસ કરવામાં આવ્યું તો પહેલા તો પત્તા ગોબી જ મળી આવ્યું। પત્તા ગોબી હટાવીને જોતા એક બ્રાઉન કલરનો બોક્સ અને જેમાં સંતાડેલો રાખવામાં આવ્યો હતો દારૂનો જથ્થો। આ તમામ 17 લાખથી વધુનો દારૂનો મુદ્દામાલ અને કુલ મુદ્દામાલની વાત કરીએ તો 40 લાખથી પણ વધુનો કુલ મુદ્દામાલ બોડેલી પોલીસે કબજે લીધો છે। બે ઇસમોની અટકાયત કરી છે। દારૂબંધી હોવા છતાંય દારૂની હેરાફેરી કરતા બંને ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન અંતર્ગતની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાંથી ડ્રાઈવર કે જે આ ટ્રક હંકારીને આવ્યો હતો તેની પૂછપરછ કરતા તેના દ્વારા જણાવવામાં આવ્યું કે ઇન્દોરથી આ ટ્રક ભરવામાં આવ્યો છે। ઇન્દોરથી આ ટ્રક ભરી અને તેને વડોદરા પહોંચાડવા માટે કહેવામાં આવ્યું હતું તેવી હાલ પૂરતી માહિતી સામે આવી છે।